નમસ્કાર મિત્રો, ફરીથી આપણે પૂર્ણ સંખ્યાઓ સાથે આવી ગયા છીએ। તો આના પહેલા આપણે પૂર્વવર્તી, પૂર્વગામી, પૂર્ણ સંખ્યા અને સંખ્યા રેખા વિશે વાત કરી હતી। હવે જોઈશું આપણે સંખ્યા રેખા પર સરવાળો કઈ રીતે કરશું। તમારે સંખ્યા રેખા પર સરવાળો કરવો હોય સાવ સહેલું છે। ફક્ત તમને આ ત્રણ પ્રશ્ન પૂછવાના છે। ક્યાંથી શરૂ કરવું, કઈ બાજુ ખસવું અને કેટલું ખસવું। ક્યાંથી શરૂ કરશું તો કે તમારે શરૂ કરવાનું છે કોઈ એક સંખ્યાથી। કઈ બાજુ ખસવું? સરવાળો હોય એટલે હંમેશા તમારે ખસવાનું જમણી બાજુ જ આવશે। સરવાળો હોય એટલે જમણી બાજુ। કેટલું ખસવું તો કે બીજી સંખ્યા જેટલું, બરાબર। ક્યાંથી શરૂ કરવું તો કોઈ એક સંખ્યા જેટલું। કઈ બાજુ ખસવું તો કે જમણી બાજુ। કેટલું ખસવું તો બીજી સંખ્યા જેટલું। હવે તમને થશે કોઈ એક સંખ્યા જમણી બીજી બાજુ કઈ છે નહીં। આ બાજુ જોવો તમે પહેલા તમને દાખલો પૂછ્યો હોય કે 3 + 4 સંખ્યા રેખા પર સરવાળો કરીને દર્શાવો અથવા તો સંખ્યા રેખા પર સરવાળો કરીને જવાબ આપો, તો આપણને ખબર છે કે 3 + 4 કેટલા થવાના? 7। તો આપણો જવાબ આવી ગયો નહીં કે નીચે સંખ્યા રેખા દોરી નાખો ને ઉપર આ જવાબ લખી નાખો। એવું કરવાનું નથી। તમારે સંખ્યા રેખા પર સરવાળો દર્શાવવાનો છે, તો એ માટે તમારે પહેલા સંખ્યા રેખા દોરવી પડે। સંખ્યા રેખા એટલે શું કે રેખા પર સંખ્યા સમાન અંતરે, ચોક્કસ અંતરે અને યોગ્ય ક્રમમાં ગોઠવો તો એને સંખ્યા રેખા કહેવાય, બરોબર। તો આપણે સંખ્યા રેખા દોરી નાખી। લીટી ત્રાસી જાય છે, તમે ચોપડામાં સ્કેલથી દોરતા હોય સીધી દોરવાની। આ મારે માપ વચ્ચેનું અંતર થોડું આગું પાછું હોઈ શકે, તમે સ્કેલથી દોરતા હોય વ્યવસ્થિત યોગ્ય રીતે દોરવાનું દેવું કે સાહેબને માર્ક આપવાનું મન થઈ જાય, બરોબર। પછી શું કરવાનું? આપણને ખબર જવાબ 7 આવે તો 7 પછી 1 2 આંકડા આવે એવડી સંખ્યા રેખા આપણે દોરવાની। હવે ક્યાંથી શરૂ કરવું આપણો પહેલો પ્રશ્ન કે ક્યાંથી શરૂ? તો કોઈ એક સંખ્યા એટલે આ બે માંથી લેવાનું। કાં 3 લો કે 4 લો, જે પહેલું છે એ લઈ લો। ચાલો તો હું અહીં 3 થી શરૂ કરીશ। ક્યાંથી શરૂ કરીશ? આ 3 થી શરૂ કરીશ। કઈ બાજુ ખસવાનું? તો કે સરવાળો છે જમણી બાજુ ખસવાનું, બરાબર। આ થઈ ગઈ ડાબી બાજુ, આ જમણી બાજુ। કોઈ નહીં તો આ જે સંખ્યા આપણે નક્કી કરી ને એની ડાબી જમણી બાજુ જોવાનું। જમણી બાજુ જોવાનું કેટલું ખસવું તો બીજી સંખ્યા કઈ છે? 4। તો મારે 4 આંકડા ગણવાના। પછી જુઓ 1 2 3 4 અહીં આવી ગયો। તો આ મને શું મળી ગયું? આપણો જવાબ 7 મળી ગયો। જોયું? સિમ્પલ છે। ક્યાંથી શરૂ કરવું, કઈ બાજુ ખસવું અને કેટલું ખસવું, બસ આ ત્રણ બાબત તમારા મગજમાં તમારે પૂછવાની। એ રીતે સંખ્યા રેખામાં દર્શાવી દેવાનું। તમે આમ ન દર્શાવો હોય તો ડાયરેક્ટ આમ દર્શાવી દો એક જ લીટામાં +4 કરીને, તો બી ચાલે, એમાં કઈ વાંધો નહીં। પણ બે છેતરી દોરવાની નથી, કોઈ પણ એક જ વસ્તુ તમારે દોરવાની છે, બરાબર। ખ્યાલ આવી ગયો કઈ રીતે આ થાય છે? ચલો આપણે થોડાક 2-3 ઉદાહરણ હજુ જોઈએ। તો મિત્રો ચાલો આપણે હવે સંખ્યા રેખા પર સરવાળાના 2-3 ઉદાહરણ જોઈએ, જેથી તમને ખ્યાલ આવી જાય કે આપણે કઈ રીતે ગણવાનું છે। 3 પ્રશ્ન યાદ કરી લો। ક્યાંથી શરૂ કરશું, કઈ બાજુ ખસશું અને કેટલા એકમ ખસવાનું છે। 3 પ્રશ્ન હતા, બરોબર। તો પહેલું ક્યાંથી શરૂ કરશું? તો પહેલો જે એકમ આપેલો હોય અહીંયા પહોંચી જવાનું। સરવાળો છે કઈ બાજુ ખસશું? તો કે જમણી બાજુ। આ સંખ્યાની જમણી બાજુ કેટલા? તો કે બીજી સંખ્યા કઈ છે? 6। તો ગણો ચાલો 1 2 3 4 5 6। તો જે આ 8 આવ્યો, 8 આપણો શું આવ્યો? જવાબ આવ્યો। કેટલા જવાબ આવ્યો છે? 8। ચાલો બીજું જોઈએ। ક્યાંથી શરૂ કરવાનું? તો કે આ 0 થી, બરોબર। હાલો ચાલો શરૂ કરશું। કઈ બાજુ ખસવાનું? પ્લસ છે તો કે જમણી બાજુ। કેટલા એકમ? તો કે 5 એકમ। ચાલો 1 2 3 4 5। શું જવાબ આવ્યો? 5। પછી 5 તમારે લખવાનું છે। ચલો ક્યાંથી શરૂ કરશું? તો કે 5 થી। ચલો 5 લઈ લો। કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ। શું કામ? સરવાળો છે। કેટલા એકમ? તો કે 3, બરાબર। 1 2 3। શું જવાબ આવ્યો? તો કે 8, બરાબર છે। તો આવી રીતે તમે સંખ્યા રેખા પર સરવાળો કરી શકો છો। આવડી ગયો? આ સરવાળો કરો પછી આપણે શું લખવાનું
કે સંખ્યા રેખા પર 2 માં 6 ઉમેરતા જવાબ 8 મળે છે. સંખ્યા રેખા પર 0 માં 5 ઉમેરતા જવાબ 5 મળે છે. સંખ્યા રેખા પર 5 માં 3 ઉમેરતા જવાબ 8 મળે છે. જો સાદો સરવાળો તમને આવડે છે છતાં પણ આપણે આવું દર્શાવવાનું છે, કારણ કે તમને માર્ક આના આપવાના છે. તમને સંખ્યા રેખા પર સરવાળો કરતા આવડે છે કે નહીં, બરોબર છે? કારણ કે એ જોવા માંગે છે કે તમને આ સંખ્યા રેખા અને એના ઉપર સરવાળાની ક્રિયા તમે બરોબર રીતે સમજી ગયા છો કે નહીં. તો પછી અહીંયા ડાયરેક્ટ આ સંખ્યા રેખા દોર્યા વગર જવાબ લખીને નહીં આવતા રહેવાનું, મને તો બધું આવડે છે. ના, તો માર્ક મળશે નહીં. તમારે આ દર્શાવવું પડશે સંખ્યા રેખા. અને નીચે ઓલું વાક્ય પણ લખવાનું કે સંખ્યા રેખા પર 2 માં 6 ઉમેરતા જવાબ 8 મળે છે. જેથી તમારો દાખલો કે ગણતરી વ્યવસ્થિત લાગે અને સાહેબને પણ માર્ક મૂકવાનું મન થઈ જાય. ચલો, આવડી ગયું આટલું? તો મિત્રો, આવા દાખલા તમે સંખ્યા રેખા પર સરવાળાના ઘરે 10-15 ગણશો એટલે મને નથી લાગતું કે તમને આમાં કોઈ પણ વાંધો આવે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.